રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનમાં તંત્ર તરફથી સ્વેચ્છાએ મકાન ખાલી કરવાની એક જ શેરી અલગ અલગ તારીખની નોટિસો મળતા અસરગ્રસ્તો મંજવણમાં મુકાયા હતા। આજરોજ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિ તેમજ અમારી ટીમે જંગલેશ્વર વિસ્તારની મુલાકાત લેતા અમારા ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓની સમક્ષ વ્યથા ઠાલવીને અસરગ્રસ્તોએ સરકારશ્રીને અમારા માધ્યમ દ્વારા રજૂઆત કરવા માટે અપીલ કરી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ રોશનબેન। શું સમસ્યા છે બેન? આ બધાને 8-8 દી ની મુદત દીધી છે, મને તો કઈ મુદત જ નથી। શનિવારે 23 તારીખે કે તમે ખાલી કરી દો તો હું જાઉં કે મારે 10 માણસનું પરિવાર છે। તમારે 23 તારીખે બાકી કેટલી તારીખની નોટિસ આવી છે? 27 તારીખે મને 23 તારીખે દીધી। તો સરકારશ્રીને તમે શું કહેવા માંગો? અમે જાય કે અમે આટલા વર્ષોથી રહી છીએ, અહીંયા વેરો ભરી છીએ, નળવેરો ભરી છીએ, લાઇટ બિલ છે, તમે આવીને જોઈ જાઓ। અમારો તહેવાર છે મોટો, તેદી મંગળવારે મોટી રાત છે। તમે કેટલા વર્ષથી આવ્યો છો? હું અહીંયા તો આ મારે કે મેં 50 વર્ષ થયા મકાન વેરો નાખ્યો, ઈ 65 વર્ષનો મેં મકાન વેરો નાખ્યો। તમારી સરકાર પાસે શું અપેક્ષા છે? અમને આઈને જંત્રી ભરી દે કે અમારી રહેવાની કઈક સગવડ કરી દે, અમને કોટર આપે, અમે પરિવાર ક્યાં જાય ભાઈ?